वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ઊંચા ગામની પધારેલી બાલિકાઓએ એમની કાલીગેરી ભાષામાં સમાજ સાગરનું સ્વાગત કર્યું। હવે આપણે રાવણ ઇન્દ્રજીતભાઈ ગણેશભાઈ સભાના સંગઠન મંત્રી આ બાલિકાઓને 101 રૂપિયા ભેટ આપે છે। સાબાદ સ્વીકાર કરીએ। ખૂબ ખૂબ અભિનંદન ઇન્દ્રજીતભાઈ। હવે પ્રમુખને વિનંતી કરીશ વિષ્ણુભાઈ રાવળ કે આજના સભાના અધ્યક્ષની વરણી કરશે। ભાઈ શ્રી વિષ્ણુભાઈ સાહેબ। શૈલેષ કુમાર, ઇન્દ્રજીતભાઈ અને વિક્રમભાઈ। શ્રી વિષ્ણુભાઈ ઉજવદાસ રહેવાસી બહુચરાજી મૂળ વતન વનપરડી વાળાની નિમણૂક કરી છે। તમને કદાચ એમ થશે કે સભાના અધ્યક્ષ તરીકે કેમ, પણ સાહેબ આપણે સંગઠનની અંદર કામ ઘણું કરવા માંગીએ છીએ, પણ શું છે કે આપણે યુવાન રચના માટે આપણે નક્કી કર્યું હતું કે આજે સાથ-સાથની મીટિંગમાં આપણે થોડો વ્યવસ્થિત ખર્ચો કરવાના હતા, એટલે પ્રમુખ સાહેબના 2000 રૂપિયા આપણે નક્કી કર્યા હતા। ત્યારબાદ તમામ સમિતિઓના અધ્યક્ષ શ્રીના આપણે 1500 રૂપિયા નક્કી કર્યા હતા। 1000 રૂપિયા નક્કી કર્યા હતા। ઉપપ્રમુખ શ્રીના 1500 નક્કી। માનનીય પ્રમુખ સાહેબે અધ્યક્ષની વરણી કરી માનનીય શ્રી વિષ્ણુભાઈ વનબરી વાળાને, એને હું આ સંગઠન વતી ટેકો આપું છું। હરવળી ખૂબ ખૂબ આભાર ઇન્દ્રજીતભાઈ। વિક્રમભાઈને વિનંતી કરીશું કે ટેકો જાહેર કરે। વિક્રમભાઈ। વિષ્ણુભાઈ જે આપણે અખિલ રામદેવ સમાજના જે આપણે અત્યારે નિમણૂક કર્યા છે, બહુ સરસ અને લાગણીશીલ વ્યક્તિ છે અને સમાજને હજુ પણ ટેકો કરે એવી ભાવના રાખે છે, એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મારો ટેકો જાહેર કરું છું। ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ। એ હાથ ઉપસ્થિત કરીને ઊંચા કરીને સમાજનું અભિવાદન કરશે ભાઈ શ્રી વિષ્ણુભાઈ। જોરદાર તાળીઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, અહીંયા જે બાલિકાઓએ પોતાની કાલીગેરી ભાષામાં જે સ્વાગત ગીતની રજૂઆત કરી એ બાલિકાઓને પ્રોત્સાહન રૂપે ખૂબ ખૂબ આભાર। વિષ્ણુભાઈ પ્રમુખ તરફથી પણ 100 રૂપિયા ભેટ મળે છે, બાલિકાને આપણે આપીએ છીએ। ખૂબ ખૂબ આભાર ફરીથી। અને હવે
આજના મુખ્ય અતિથિ એવા પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી અમરદાસ બાપુનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું તથા આજની આ સભાના મુખ્ય અધ્યક્ષ એવા વિષ્ણુભાઈ ઉજમદાસ એમનું પણ અહીંયા હાર્દિક સ્વાગત કરું છું તથા ઊંઝા ગામથી પધારેલ સુરેશભાઈ એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું તથા અહીંયા આપણા જે યુવા સંગઠન એમના પ્રમુખ વિષ્ણુભાઈ જીરાવળ એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું તથા એવા ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ રાવળ એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું એવા બીજા ઉપપ્રમુખ આનંદભાઈ એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું તથા બીજા ઉપપ્રમુખ એવા વિજયભાઈ ડોટાણાના વતની એમનો પણ હાર્દિક સ્વાગત કરું છું તથા અહીંયા ઉપસ્થિત વડીલ શ્રીઓ એમનું પણ હું ઘણા હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તથા દૂર દૂર ગામથી પધારેલ તમામ યુવા સંગઠનના સભ્યો તથા બનવા માંગતા ભવિષ્યમાં બાપુને આપણે વિનંતી કરીશું કે ઊભા રહેશે. સાલથી ખૂબ ખૂબ આભાર બાપુ. ભારત માતા કી જય. કે પોતાનું આજની સભાને અનુરૂપ પોતાનું નિવેદન આપશે પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ. જેવા કે શ્રી રાષ્ટ્રીય સંત અમરદાસ બાપુ તથા તેમની સાથે પધારેલા બાપુ વંચાલ સાહેબ તથા પેન્ટર સાહેબ તથા મારા ઉપપ્રમુખશ્રીઓ તથા મારા વડીલશ્રીઓ તથા મારા નવયુવાન અને દેશ તરફથી ભરેલા યુવકો વડીલો સ્નેહીજનો આજના સમારોહનો હેતુ છે આપણા સમાજની અંદર જાગૃતિ લાવવા માટે. મિત્રો આપણે કેટલા સમયથી અતિ પસાર તરીકે ગણાતા આવ્યા છીએ પરંતુ હવે ધીમે ધીમે આપણા સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. મિત્રો એની સાથે સાથે કેટલાક પ્રદૂષણો ઘર કરી ગયા છે અને એ દૂષણોને આપણે દૂર કરવા પડશે. જેવા કે દૂષણો ઈર્ષાભાવ, વેરઝેર, જો એવા દૂષણો આપણે સાથે મળીને દૂર કરીશું તો મિત્રો આપણે ચોક્કસ પ્રગતિના પથે પહોંચીશું. મિત્રો હવે હું તમને એક શબ્દ કહું કે નથી રહેવાતું મને નથી સહેવાતું જ્ઞાતિ બંધુઓ, હવે મારા જ્ઞાતિના અપમાનથી મને નથી રહેવાતું. હવે આપણે જાગવાની જરૂર છે. અરે ક્યાં સુધી આપણે પડી રહીશું? હવે આપણા સમાજના વિકાસ માટે આપણે નહીં કરીએ તો કોણ કરીશું?
વડીલો અને સ્નેહીજનોની આપણે આજ્ઞાથી આપણે સમાજના વિકાસ માટે ચોક્કસ પગલાં ભરીશું. મિત્રો, આપણી જ્ઞાતિની અંદર થોડું શિક્ષણનું પ્રમાણ ઓછું છે, છતાં પણ ધીમે ધીમે એ પ્રગતિના પંથે જઈ રહી છે. હું આપને વચન આપું છું, વડીલો સ્નેહીજનો મિત્રો, કે અમારી શિક્ષણ સમિતિ દ્વારા ગામે ગામે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે સર્વે કરી અને તમામ મારી જ્ઞાતિના બાળકોને શિક્ષણ માટે પ્રયત્ન કરીશ. મિત્રો, એક બીજી અગત્યની વાત જણાવું કે જ્યારે હું ફરતો હોય ત્યારે મને એક વસ્તુ વાત બહુ સતાવે કે તમામ જ્ઞાતિના લોકોને ડ્રેસથી એટલે કે પોશાકથી ઓળખવામાં આવે. હું ઘણી વાર વિચારું કે મારા જ્ઞાતિના લોકોને કેમ લોકો કોઈ ન ઓળખે. એકવાર મેં વિચાર કર્યો કે ચોક્કસ હવે સમય પાકી ગયો છે અને મારા સમાજના લોકોને પણ ધીમે ધીમે બધા ઓળખવા લાગશે. એના માટે એક મેં લોગો બનાવ્યો છે આપણા શંકર ભગવાનનો, અને એની અંદર લખ્યું છે RYS. આપણી ગાડી, બાઈક તમામને લગાવો છો તો ખબર પડશે કે આપણા રાવણ જ્ઞાતિના યુવાનો છે. મિત્રો, આ લોકોના આધારે આપણે 1000 લોકોને ચા પાણી કરાવીશું અને 1000 લોકોને આપણે ચા પાણી કરીશું. આપણા સમાજનું એક આ પ્રતીક છે. મિત્રો, સમાજના વિકાસ માટે આપનો બહુ સાથ સહકાર જરૂર છે. મિત્રો, હું જોઉં છું કે આપણા ગુજરાત રાજ્યની અંદર આપણા 30 થી 32 લાખ લોકો રાવણ જ્ઞાતિ બંધુઓ છે, પરંતુ હજુ મેં કોઈ ડાયરેક્ટ IAS પ્રથમ કક્ષામાં કોઈ અધિકારી નથી જોયો અને 182 ની અંદર એક સીટ પણ મેં નથી જોઈ. મિત્રો, હું તમને આહ્વાન આપું છું કે ગામે ગામે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે તમે એના ફોર્મ ભરો અને મારું યુવા સંગઠન તમારી પાસે પણ એક પત્ર રહેશે અને એ ચૂંટણી જીતવાની જવાબદારી હું આપું. વડીલો, અહીંયા આપણો ટાઈમ બાકી ગયો છે, ત્યાં સુધી આપણે આ બધું સહન કરીશું. સમાજના વિકાસ માટે, સમાજના ઉત્થાન માટે આપણે ચોક્કસ જરૂરી કામ કરવા પડશે. બીજી એક વાત કરું કે મારા સમાજની બેન દીકરીઓની હું દશા જોઉં છું તો મને ખરેખર મારું હૃદય દ્રવી ઉઠે છે. પણ એના માટે પણ મારા સંગઠન તરફથી હું ગામે ગામે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે ઓફિસો સ્થાપી અને ગૃહ ઉદ્યોગ કરવા માટે હું તમને વચન આપું છું. મિત્રો, પણ એના માટે તમારા સાથ સહકારની મારે ખાસ જરૂર છે. આપણા સમાજના તમામ વ્યક્તિના ડેટા રજૂ કરીશ. જો ધોરણ 1 થી માંડીને ડિગ્રી એન્જિનિયર સુધી ભણેલા હશે, આપણા સમાજની અંદર ઘણા પ્રશ્નો બનતા હશે, એ પ્રશ્નોનું પણ આપણે નિરાકરણ કરીશું અને એ નિરાકરણ દ્વારા આપણા સમાજને દેશ સુધી ચોક્કસ પહોંચાડીશું. મિત્રો, એક બીજી અગત્યની વાત કરવા માંગુ છું કે રાજ્ય સરકાર આપણને ઘણા લાભો આપતી હોય છે, પરંતુ આપણે તેનાથી વાકેફ નથી. રાજ્ય સરકાર આપણને આપવા માંગે છે, કેન્દ્ર સરકાર આપણને આપવા માંગે છે, પણ આપણી પાસે જ્ઞાન નથી, ખબર નથી અને આપણે કરવું પડશે. બોલો મિત્રો, કરીશું કે નહીં કરીએ? સરસ મિત્રો, કરશું કે નહીં કરીએ? મિત્રો, તમને એક બીજું આહ્વાન આપું છું કે સમાજના વિકાસ માટે હું કૂતરા કાગડાની પોતે મરીશ, પણ મારા સમાજને હું આવતા 5 વર્ષ બચાવીશ કરીશ. હું શિક્ષિત છું, એમાં પણ શિક્ષક છું. જો હું એ નહીં કરું તો મારો ધર્મ લાગશે. વડીલો સ્નેહીજનો, હું તમને આહ્વાન આપું છું કે આપણે ભેગા મળી, સાથે મળી અને સમાજના વિકાસ માટે, સમાજના ઉત્થાન માટે આપણે કંઈક કરીશું. વડીલો સ્નેહીજનો, એક બીજી અગત્યની વાત જણાવું કે આપણા ભણેલા બેરોજગાર યુવાનો કેટલાકને ખબર નથી હોતી કે કઈ જગ્યાએ પરીક્ષા આપવી, શું કરવું, શું ના કરવું, નોકરી માટે કઈ રીતે ફોર્મ ભરવા. માત્ર 1 રૂપિયાના ખર્ચ દ્વારા આપણે ધારીએ છીએ તો એમને નોકરી મળે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી. હા, પ્રમુખશ્રી કહે છે કે જીવવું તો જીવવું જગમાં ખરી તાકાતથી, જીવવું તો જીવવું જગમાં ખરી તાકાતથી, માથું મુક્તિની ખુમારથી સલામી. પણ હું માગું અને તું મને આપે મને મંજૂર નથી. એમને મેળવવું છે, પણ આપણા યુવાનોના સહકારથી એવા આપણા યુવાન પ્રમુખ देवकी परमानंदम कृष्ण वंदे जगद्गुरु नीलाम्बुज श्यामल कोमलांगम सीता महासायक चारु चापम नमामि रामम रघुवंशनाथम. बोलो रामचंद्र भगवान की, शंकर भोलेनाथ भगवान की, भारत माता की, આજે અખિલ ગુજરાત રાવણ યોગી યુવા સંગઠન, આ યુવા સંગઠનના
ગામથી ભાઈ શ્રી કમલેશભાઈ, પાલનપુરથી મારી સાથે પધારેલા પરમ આદરણીય એવા ભાઉભાઈ, જેમની વિચારધારાથી આપણને પ્રતીતિ થાય એવા આપણા મંડળના અધ્યક્ષ મહોદય પરમ આદરણીય શ્રી વિષ્ણુભાઈ ગોડાભાઈ, ઉપાધ્યક્ષ પરમ આદરણીય શ્રી આનંદભાઈ મણીલાલ, ઉપાધ્યક્ષ સંજયભાઈ, અશ્વિનભાઈ પેન્ટર, ગુલામનું નામ અશ્વિન પેન્ટર, વિજયભાઈ રમેશભાઈ, સાથે સંવિધાન સમિતિના અધ્યક્ષ મહોદય પરમ આદરણીય શ્રી શૈલેષભાઈ રમેશભાઈ, મહામંત્રી પ્રકાશભાઈ, કારોબારીના સભ્યશ્રીઓ અને સાથે દરેકે સમિતિના પદાધિકારીઓ, સાથે સાથે આજના પરમ આદરણીય સંચાલક શ્રી, સભામાં બિરાજમાન વડીલો, આત્મીય બંધુઓ, કાર્યકારી કમિટીના મહાનુભાવો અને માતાઓ બહેનો, સમયની માંગ છે. જેમ પ્રમુખશ્રીએ જે વાત કરી એનું એક જ વાતમાં વર્ણન, मिटा दे अपनी हस्ती को, मिटा दे अपनी हस्ती को, अगर कुछ मर्तबा चाहे दाना खाक में मिलकर बुले गुलजार होता है. प्रमुखश्री समयની માંગ છે. જેમ પ્રમુખશ્રીએ જે વાત કરી એનું એક જ વાતમાં વર્ણન, मिटा दे अपनी हस्ती को, मिटा दे अपनी हस्ती को, अगर कुछ मर्तबा चाहे दाना खाक में मिलकर बुले गुलजार होता है. પ્રમુખશ્રીની જે વિચારધારા છે હું ગામે ગામ, જિલ્લે, તાલુકે, શેરી મારા સમાજના એક એક યુવાનને જગાડી અને મારી પાસે જે કેળવણી છે, મારા જે વિચારો છે, એ વિચારોનું હું પોતે એનો સદુપયોગ કરીશ, હું પોતે મટી જઈશ પણ સમાજના ઉત્થાન માટે પ્રયત્ન કરતો રહીશ. આજના પરમ આદરણીય પ્રમુખશ્રીના રાવળયોગી સમાજ ગુજરાતના દરેક પદાધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે પ્રમુખશ્રીની માફક તમે પણ તમારા જીવનને સમાજ માટે, સમાજના ઉત્થાન માટે, સમાજની પ્રગતિ માટે તમે નિર્છાવર કર્યો તો ખરેખર સોનામાં સુગંધ મળી જશે. એક અકેલા થક જાએગા, મિલકર બોझ ઉઠાના, છાતી હાથ બઢાના. આત્મીય બંધુઓ, અહીંયા દીવો પ્રગટાવ્યો છે, તમારા સમક્ષ પુરાવો છે. વાવાઝોડું ચારે બાજુ છે, પણ જ્યારે પ્રગટાવો બે ત્રણ વાર મેં પોતે પ્રગટાવી, તેમ છતાં વાવાઝોડાની તાકાત વધી અને દીવે ઢોળાવા લાગ્યા. ત્યારે મારા વિચાર એક જ આવી, બધી દિવેટો સંગઠિત કરી દો અને પછી તમે પ્રગટાવો તો વાવાઝોડું એને ઓળવી શકે. હાલ પણ તમે આ 5 દિવેટને ભેળી કરી દો, પંખો ઉપરનો ચાલુ કરો, તેમ છતાં બોલાશે નહીં. એમ તમે જો સંગઠિત બની જશો, દરેકની શક્તિનો સદુપયોગ કરી અને આપણા મંડળના પ્રમુખના હાથ મજબૂત કરશો તો મને વિશ્વાસ છે કે કોઈ કાર્ય અશક્ય નથી. સંગે શક્તિ કળયુગે. આ સમયમાં સંગઠનની જરૂર છે. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. હરિહરિન સત્વચનનો યુગ નથી, અંધશ્રદ્ધાનો યુગ નથી, જાગૃતિનો યુગ છે. કોઈ એમાંનું કંઈ કરી નોશે ના. मेहनत 10 मिट्टी को मिट्टी सोना बन जाए, 2 बड़े बड़े इंसानों की दौलत मिट्टी में मिल जाए. તમારો પ્રબળ પુરુષાર્થ હોય અને તમારી જાગૃતિ હોય તો મને વિશ્વાસ છે કે આ જેટલા નવયુવાનોને હું જાઉં છું, મને એમ લાગે છે કે દરેકની અંદર એક સારામાં સારો તરવરાટ છે અને એ આખા સમાજને મદદરૂપ
પ્રમુખશ્રીનું આહવાન હોય અને ગામે ગામનો યુવાન જાગૃત થઈ જાય તો કોઈ કાર્ય શક્ય નથી. માર્ગદર્શન મળતું રહેશે. તમે જાગૃત બનો અને તમારી જાગૃતિ તમારા સમાજ, તમારી ભાવિ પેઢીના ઉત્થાનનો મેન પાયો છે. જો ચાલશે જવાનો, જો ચાલશે જવાનો. બતાવો તમારે જમાનાને ક્યાં લઈ જવો છે. તમે એમ ન સમજતા કે અમે યોગી પરિવાર, રાવણ પરિવારના છીએ એટલે આમાંથી એક મિનિસ્ટર ન થવાય. થઈ શકાય. સંગઠન હોય, સહયોગ હોય તો આજે પણ એની અંદર પણ પગ પેસારો કરવો જરૂરી છે. જો રાજકીય ક્ષેત્રમાં તમે પગ પેસારો નહીં કરો તો લાલુ, મુલાયમ, વિશ્વનાથ નરક જાયંગે એક સાથ. આ ગુંડાઓનું રાજ થઈ જશે. પરિસ્થિતિ બદલાશે. રાષ્ટ્રીય અસ્મિતા ખોવાશે, માનવીયતા ખોવાશે. તો એનું જતન ક્યારે થશે? જાગૃતિ હશે ત્યારે. એટલે ઘેર ઘેરથી, ઘર ઘરમાંથી એક એક યુવાન સંપૂર્ણ રીતે જાગૃત થઈ. આગળ એક કહેવત છે અમારા ગઢડિયાની કે જેનો મોરબી ઓથળો એનું કુટુંબ કુવામાં. પણ જેનો મોરબી જાગૃત હોય, વિષ્ણુભાઈ જેવો હોય કે હું ભલે મારી જાતને નિક્ષાવર કરી દઈશ પણ સમાજ માટે હું ઘેર ઘેર ફરી સમાજને જગાડીશ. દીકરો હોય આ દીકરી, સમકક્ષ રાશિ અને પ્રગતિ કરવી ખૂબ જરૂરી છે. હું તમને એક વાત કહું, પાલનપુરથી નજીકમાં એક નાનો સરખો આશ્રમ છે, લોકહિતમ કરણીયમ. હું બ્રાહ્મણથી મોડીને વાલ્મીકી સુધીના બધા જ સમાજોમાં હું જાઉં છું. આજે પણ મારે ત્યાં એક આશ્રમ શાળા ચાલે છે. 18 થી 20 બાળકો રાવળ પરિવારના છે. અને એમાં કોઈ વખતે મુલાકાત લેવાય તો લેજો. પહેલા ધોરણમાં ભણતી બાળા લકડી ફેરવતી છે ત્યારે તમને શરમ આવશે. બાળકમાં એટલી જાગૃતિ જોઈએ છે. રાવણ હોય ગમે તે જાતિ પાતી, પણ આ જાગૃતિની જરૂર છે. 120 બાળકોમાં 18 થી 20 બાળકો રાવણ પરિવારના છે. કોઈ પણ જરૂરિયાતમંદ હોય, આ વર્ષનું તો લગભગ પૂર્ણ થઈ ગયું છે, ગમે તે જરૂરિયાતમંદ હોય તો વિષ્ણુભાઈ મોકલજો. 1 રૂપિયો ચાર્જ નથી. નાવાના સાબુથી મોડી, માથામાં નોખવાના તેલ સાથે અને ઘરમાં એના માતા પિતા જે ભોજન ના આપી શકે એવું ભોજન, એવી એક આશ્રમ શાળા સમાજ માટે ચાલે છે. તો આત્મીય બંધુ, આ દેશમાં 4 વ્યક્તિ સમાજને, રાષ્ટ્રને બચાવી શકે. માત્ર 4 વ્યક્તિ. એક શિક્ષક બચાવી શકે. શિક્ષકના વર્ગમાં ભણનાર બાળકોને પોતાના બાળકો સમજીને ભણાવે તો મને વિશ્વાસ છે કે રિઝલ્ટ સારું આવે. જેમ વિષ્ણુભાઈ પણ એક શિક્ષકનું કામ કરવાની વાત કરી છે કે હું આખા સમાજના યુવાનોને ભણાવીશ અને એમાં કોઈ ફેલ ન જાય એની હું તકેદારી રાખીશ. તો પહેલો છે શિક્ષક, બીજો છે શાસક. શાસક કેવો જોઈએ? તો ભૂલ ન કરતો હોય તો લાલ બહાદુર શાસ્ત્રી જેવો. તાશ્કંદ મંત્રણામાં પાકિસ્તાનમાં જેનું મર્ડર થઈ ગયું, એની અંતિમ ક્રિયા પતાયા પછી લાલ બહાદુર શાસ્ત્રી માથે 3780 રૂપિયા દેવું હતું. આ પંચાયતના પટ્ટાવાળા માથે ન હોય. એ જ રીતે કોઈ પણ સુકાન સંભાળે, ભલે ચાહે વિષ્ણુભાઈ હોય કે ચાહે તો દાતા વિષ્ણુભાઈ હોય, તો એ પણ એ લાલ બહાદુર શાસ્ત્રીના વિચારોનો લેખ પોતાના માટે નહીં, લોકહિતમાં કરણીયમ, બીજાના ઉત્થાન માટે, બીજાની પ્રગતિ માટે. અને એનાથી સમાજ મજબૂત બનશે. તો શાસક લાલ બહાદુર શાસ્ત્રી જેવો હોય. ત્રીજો છે સાહિત્યકાર. સાહિત્યકાર કેવો જોઈએ? આજના દાયરા તમે જુઓ, નર્યું માત્ર આ દેશની આર્ય
મુનિઓનો અમે પરિવાર છીએ. કોઈ પણ મારી માતા બહેનની દીકરીનો જાહેરમાં ડાયરાના માધ્યમથી જો એનું મહત્વ ઘટાડવાનું કામ કરે તો વ્યાજબી નથી. અમારે એવો ડાયરો જોઈએ, એવો સાહિત્યકાર જોઈએ, ઝવેરચંદ મેઘાણી જેવો હજારોની લાખોની મેદની હોય અને ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય ચાલતું હોય તો મરેલું મળદું બેઠું થઈ જાય. એ તાકાત આ દેશના સાહિત્યકારનો સાહિત્યકાર. અને ચોથો સંત. સંત કેવો જોઈએ? તો ઘરના આંગણામાં બેઠેલો પુત્રો આખા ઘરનો એઠો જૂઠો એઠવાડો ખાય અને આખા ઘરની હોટમે ઊંઘી જાય. ત્યારે કોઈ ચોરી ચખારી હારી મલારી આવે તો એઠો જૂઠો એઠવાડો ખાનાર પુત્રો એના માલિકને બસી જગાડે. આ દેશના એઠો જૂઠો એઠવાડો ખાનાર પુત્રો કેટલો નિમક લાલ છે. આ દેશના સાધુ સંતો સમાજ